બધાને જય ભોળાનાથ મહાદેવો. સવારમાં મસ્ત ઉઠી ગયા નહીં ધોઈ સરબત પહેરીએ છીએ, જવાનું છે કામ ધંધે. બરાબર. આપણે રૂમનો વ્યૂ એક નંબર છે, જુઓ તમે ખાલી. હા હા, સુરત દાદા મસ્ત આવે. આમ કહેવાય ને સવારમાં ઊંઘ ઉડાડી દે. જો મજા જ એવા રાખે. આપણે છે ને મસ્ત. હવે પહેલાં તો વાળ બાર ઓળી લઈએ આપણે. બરાબર. પણ દંત્યું ગોતવાનો છે આપણો. દંત્યું ક્યાં રહ્યો ગયો છે? દંત્યું ગોતી લઈએ. આવ્યું ને મસ્ત. વાળ બાળ ઓળી લઈએ. તમને બાકી પછી કાનાજીને દર્શન કરાવું તમને. જુઓ તમે ખાલી, અમારા ઘરમાં કાનાજી લાવ્યા છે. બહુ ટાઈમ થયા છે એને સાચવે એમ ને કે વાત. જુઓ ખાલી, આ છે મારા કાનાજી. બરાબર છે. આજ કાજુ અત્યારે હવે નોકરી વહી ગઈ છે. સવારમાં આપણે થોડુંક મોડું થઈ ગયું છે. એના કપડાં ને આ બધું ખાલી જુઓ. આ એનું શું કહે, ટોપલી ને બહાર ક્યાંક લઈ જવું હોય તો એ છે ને ડિટેલમાં તમને છે ને કાજુ જ્યારે સાંજે આવશે ને ત્યારે બધું એને હિંચકો જો. એનો હિંચકો છે, એની ખાટલી છે હુવા માટેની. બાકી જય ભોળાનાથ, જય ગણપતિ દાદા. સવારમાં મસ્ત કાજુ ઉઠે ત્યારે દીવા અગરબત્તીની બધું કરી નાખે છે. એટલે આપણે એવી કોઈ ચિંતા હોતી છે નહીં. આપણું ટિફિન થઈ ગયું છે રેડી. બરાબર. હવે આપણે દૂધ ક્યાં છે? આપણું દૂધ ગોતવાનું છે. હા જુઓ, આ આપણું દૂધ છે. અમે પાછું એક સ્ટોરી છે. હા જો ખાલી હે ને ગિફ્ટમાં આવેલું છે એટલે એમાં જમાવટ જ છે. દૂધની મજા લઈએ છીએ કારણ કે સવારમાં આપણે ટ્રાય કરીએ છીએ કે ચા ના પીએ. બરાબર. શરીર માટે સવારમાં પેલી ચા સારી નથી એવું બધાને કહેવાનું છે. એટલે આપણે એવું નથી કે ચા નથી પીતા. કાજુ કહેવાનું એમ સવારમાં દૂધ પીવો તો સારું, તો આપણે પીએ છીએ અને માનીએ છીએ. બીજું તો શું કહીએ. અને આ આપણને ગિફ્ટ આપેલી છે આપણા બર્થડેની કે આપણા એનિવર્સરીની, મને યાદ છે નહીં. આપણે બે છોકરીઓ છે ને એમને આપેલી છે ગિફ્ટ આપણને. સવારમાં ફોટા મસ્ત જોઈ જવાનો. મારો છે, કાજુનો છે, પછી સોનાનો છે, પછી મારો છે. અહીંયા જોવા બધું આમાં દૂધ નાખી તો જ પાછા ફોટા દેખાય, પછી ન દેખાય. બરાબર. બાકી જો સુરજ દાદા કેવા મસ્ત કમ્પ્લીટ જમાવટ જ છે ને. આવી જમાવટ કોને હોય? આપણે જ છે. દૂધ પીતે જાવ શાંતિથી. સવારમાં આપણે બીજું કંઈ નાસ્તો નથી કરતા. હવે સીધું બપોર ટિફિન. સવારમાં કાજુ તો વહી ગઈ નોકરીએ. હવે ખાલી બે છોકરા હે ઘરમાં. એક જો ક્યાંક આંટા મારતો હોય છે. જો એ સામે રહ્યું જો. વેસેલીન ક્યાંક લગાવતું હોય છે. તૈયાર થાય, નોકરી જવાનું હોય છે. હો મારા બેટા એવા તૈયાર થઈને જાય ને નોકરીએ. જો હી કરશે. આપણે બોડી લોશન બધું લગાવવાનું હોય. દૂધ પી લે પછી લગાવી મસ્ત. જો કેવી જમાવટ વાળી લીફ છે ને, મજા જ આવે. જોઈએ જ રાખો પોતાને. હું જઉં છું. આવું આમ થાય નથી લઈ જવાના બે. હો એ બે છે ને મને દરરોજ હેરાન કરતા. વહેલા ઉઠી જાય ને આજે વહેલો ઉઠી ગયો એટલે હું એમને હેરાન કરું. હું તો હોય હું જાય ને હું વહેલો ઉઠી ગયો હું મસ્ત. જો ચાકા જેવો લાગુ. ચાકા જેવો લાગીને શું કામ? આ બ્લોગમાં પછી ઓલી કાજુ જોહે એટલે કે તમે ક્યાં કે ચાકા જેવા થઈને જાઓ. ખખડાવશે પછી. આ ભરવાનું આપણે જ છે. પછી જમાવટ જ છો આઈફોનની. મજા જાય રાખે. આ આપણી સોસાયટીનું
પાર્કિંગ છે. હવે આપણી ગાડી પડી છે બરાબર. આપણો મેઇન ધંધો શેનો છે એ આપણે તમે ગાડી બે સમજાવી. જો હવે તાર મોટો કંટાળો શું ખબર છે? આ ગાડીને સાફ કરવાનો એવો કંટાળો આવશે ને કે વાતું પૂરી. પહેલાં તો ગાડીને મસ્ત તમને ખરીદું બરાબર. જો ખાલી આ કેવી લાગે હે રૂપ સુંદરી. ધૂળ થઈ ગઈ. જો આને પહેલાં સાફ કરી નાખી બરાબર, પછી કામ ધંધે જઈ બરાબર. હાલો હવે પહેલાં સાફ કરી નાખી. મસ્ત જો કોલ સ્ટાર્ટ કરી દીધી છે. ગાડી ઠંડી થઈ ગઈ છે, આપણે ગરમ કરી નાખીએ. હવે છે ને કાચ બાચને બધું સાફ કરી નાખીએ. જો ગાડીને મસ્ત નવડાવી દીધી, ઘૂઘરા જેવી કરી દીધી. હવે થોડીક મજા આવશે આંખવાની. ઓલી કેવી ખરાબ હતી હાવ. હવે કાચને મસ્ત ગાભો મારી દઈએ બરાબર, અને પછી ભાગી. આપણે જો મસ્ત ગાડી નીકળી ગયા એ ધંધે બરાબર છે. આમાં જો આ ફોનમાં ઉબર ચાલુ કરી દીધું. જો તમને દેખાતું હોય તો જુઓ આમે હાઈલો જ આવે છે, ખબર નહીં ક્યાં જ આવી. જો આવા ફેરા આવે 156 રૂપિયાના. આવડી ગાડી આવડી મોટી 10.5 લાખની ગાડી લઈ આવા ફેરા આવે. વિચારો તમે એમાં શું લઈ લેવાનું. અને બીજો ફોન એક આ રહ્યો, આમાંય ફેરા જોવી જેમાં મેળ આવે એમાં ભાગવાની વાત છે. ગાડી બાડી મસ્ત સાફ કરી નાખી બરાબર. જોઈએ વ્યાજ કેવું રહે કેવું નથી રહેતું, કારણ કે આટલો ફેરો આપણી પાસે કંઈ છે નહીં છેલ્લા. બાકી પછી ઉબરમાં ને એમાં ખેંચવું તો પડશે, દિવસ તો પડાતો નથી બરાબર. આ 418 રૂપિયા. મોહો રેલવે સ્ટેશન નથી જવું. રેલવે સ્ટેશન બને હે અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન બને. ત્યાં જઈએ ને એટલે 1.5-2 કલાકે પાછા આવી. એટલે ત્યાં જવાનું નહીં બરાબર. બાકી તમને શું કહું, કહેવા જેવું કંઈ છે નહીં બરાબર. એટલે હવે ધંધો આખો દિવસ કરીએ આપણે, અને પછી બપોરે ટિફિન ખાતી વખતે એવું હોય તો મળીએ, કાં પછી સાંજે ઘરે જવું પછી મળીએ બરાબર. હાલો આપણે જો આપણી જગ્યાએ આવીને બેસી ગયા. જો ખાલી મારી આગળ ગાડી, મારી પાછળ ગાડી. જો બીજો ખબર નહીં શું કરે. હવે આ ધંધામાં અત્યારે કેવું છે, કોમ્પિટિશન વધી ગઈ છે. જો ભાડું છે નહીં, આજનું ગોતવાનું છે, દિવસ પાડવાનો છે નહીં બરાબર. બિચારા જો ગાડી સાફ કરે છે. હું ગાડી સાફ કરીને આવ્યો છું. ના ભાઈ બેઠા છે. આ પાછી જે ગાડી છે ને અર્ટિગા, એની આગળ પાછી એક વેગેનાર પડી છે. એટલે અમદાવાદમાં ટેક્સીઓ એટલી વધી ગઈ છે ને કે ધંધો કરવો અઘરો થઈ ગયો છે. તમને મજાક લાગતું હોય છે, પણ હકીકતમાં ધંધામાં કેવું થયું અત્યારે કે બેંકો લોન મારી બેટી મન ફાવે એમ આપી દે બરાબર છે. એટલે બધા ગાડીઓ લઈ લઈએ, આપણે ગાડીઓ લઈ લઈએ, આમાં કમાવાનું છે. પણ ભાઈ દરરોજ નથી મેળ પડતો. મહિનામાં 10-15 દિવસ જ ભાડું મળે છે, પછી હેરાન જ થવાનું છે. આ સાચી હકીકત છે ભાઈ. હું આજ પોતે જ આ બેઠો જ નવરો બરાબર. મારી પાસે કાંઈ છે નહીં આજનું ભાડું. ઓલા ઉબેરમાં કમિશન કાપી લઈએ 10%, 15%, 20% બરાબર, મન ફાવે એમ. દિવસનો ચાર્જ 175 રૂપિયા તો ખાલી હલાવવાનો લઈ લે આપણી પાસે. વાંય વધ્યું શું? ગેસના કાઢવા, ટાયરના કાઢવા, ગાડીનું મેન્ટેનન્સ કાઢવું, વાંય વધે શું? તમે ખાલી વિચાર તો કરો બરાબર. એટલે આ ધંધોમાં કોઈ આવતું હોય ને તો મારી તો સલાહ એવી જ છે કે ભાઈ નોકરી કરી લ્યો. આમાં કાંઈ મેળ પડે એમ છે નહીં. સવારમાં 4 વાગે નીકળવાનું થાય અને રાતે પાછું આવવાનું થાય, એવી વાત છે બરાબર. એટલે આ એક મારી નાનકડી એવી સલાહ છે. નાનો ભાઈ સમજીને લેવી હોય તો લઈ લ્યો, મોટો ભાઈ સમજીને લેવી હોય તો લઈ લ્યો. કે આ ધંધામાં આવ્યા પહેલાં વિચાર કરજો કે પડાય કે ન પડાય. જો હું નવરો બેઠો હતો, જો આમ દેખાતું હોય તમને 0-0 આમાં છે, અને આમાં ભાડું ગોતું છું. જોઈ લ્યો, જો 321 રૂપિયાનું ભાડું. ક્યાંનું છે? 20 કિલોમીટર. શું ભાવ પડ્યું? લાખો દિવસ આમ જ છે. હવે જોઈએ આજ શું થાય છે. જય બહુચરાજીમાં. આપણી પાસે ફેરો હતો નહીં, પણ બપોર 1:30 વાગે ફેરો આવી ગયો મસ્ત બહુચરાજીનો. બહુચરાજીથી આપણે સંખલપુર જવાનું. સંખલપુરથી પછી હવે વડનગર જવાનું કહે છે સાહેબ બરાબર. સાહેબને દર્શન કરવા ગયા છે. હવે બાપ બહાર આપણે આટા મારી છે
આપણી ગાડી આગળ પડી છે, કારણ કે આપણે થોડોક આરામ કરી લઈએ. થાકી ગયા સવારમાં વહેલા ઉઠી ગયા હતા ને ઉઠતો ફેરો આવ્યો આપણી પાસે. લઈ લેવા દે, રાતે પાછા ઘરે જ જવાનું હોય. આપણી ગાડી અહીંયા પાછળ પડી છે. ક્યાં છે દેખાતી? કાં નથી. બરાબર જો હમણાં દેખાય આપણી ગાડી. હા લાઈનમાં પડી બિચારી જો ટબુડી. આ સુધી મારું નામ રાખ્યું નથી, હવે ક્યારે રાખી. ગાડી બેન થોડીક વાર લાંબા થઈ, ખોલ નાખી ગાડી. ઘરે આપણે આવતા રહ્યા હતા, હોવાની તૈયારી ફૂલ ચાલી રહી છે. આપણે થાકી ગયા હતા, કારણ કે બપોરે 1:30 વાગે આપણે બહુચરાજી ગયા. બહુચરાજીની બાજુમાંથી દર્શન કરીને સંખલપુર ગયા. સંખલપુરથી પછી આપણે વડનગર ગયા. વડનગરથી પછી અમદાવાદ આવ્યા. એટલે ફૂલ થાકી ગયા બરાબર છે, અને સૂઈ જવાનું છે. આ તો વ્લોગ શું કહેવાય, વ્લોગ એન્ડ કરવાનું રહી ગયું હતું, એટલે મેં કીધું લાવો એક વિડીયો બનાવી નાખી. આવીને મસ્ત આપણા કાજુ મેડમે થેપલા બનાવીને રાખ્યા હતા, બટેકાની સૂકી ભાજી બનાવીને રાખી હતી, ખાઈ નાખી. એટલે હવે સૂઈ જઈએ બરાબર. બાકીની વાતો હવે બીજા વ્લોગમાં રાખશું. ચલો.